हेलो राम राम ने सीताराम दायरा ने तो અમે છે અત્યારે મહાકુંભ 2025 માં પ્રયાગરાજમાં અને કાલ સાંજના પહોંચી ગયા હતા તો રોકાવાનું જે પાછળ તમને દેખાય છે ને આ તંબુઓ આમાં છે ને અમે એક અખાડામાં રોકાણ હતા અને આ પેલી પતરાવાળી કેબિન છે ને એની અંદર અમને રહેવા આપેલું હતું અહીંયા બાપુએ જો તમને બતાવું અને એની અંદર ગાડલા અને બધું નાખી દીધું હતું જો આ છે ને અહીંયા રોકાણ હતા મજા હજુ મારી બેગ ને બધું પડ્યું છે બીજું બધું ઉપાડી લીધું હમણાં તો હવે અત્યારે છે ને અમારે મેન ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા જવાનું છે અને ત્યાં અત્યારે લગભગ તો ગાડી જ જવા દેશે નહીં જવા દે તો ઓટોમાં જશું રાતે તો અમે જઈને આવ્યા ત્યાં જોઈને આવ્યા કેવું છે રાતે તો ગાડીને છૂટ હતી જવા દેવાની હવે અત્યારે હોય કે નહીં એ જોવું પડશે તો ચલો આપણે જઈએ સ્નાન કરવા માટે હાલો તો હે ને અમે જઈએ સંગમમાં ડૂબકી મારવા અટાણા વાગ્યા સવારના 7:50 થઈ 8 થવા આવ્યા ને હે ને ભીડ મંડી થવા આમ તો બહુ વાંધો નતો હજી પણ જેમ જેમ ટાઈમ જતો જાય સવાર 9-10 થાય તો હબાવ થઈ જાય અટાણા ગાડીઓ ને બધું બંધ છે અત્યારે કઈ અંદર આવવા નથી દેતા રાતે આવવા દે એટલે રાતે અમે હે ને આખા મેળામાં ગાડી લઈને ફરી લીધું અને અત્યારે હે ને સંગમ પર ડૂબકી મારવા જઈએ ભાઈ બાપુ છે ને અરદામો આગળ છે અને જો ભાઈ મેળાનો માહોલ જો ભાઈ ભીડ જેવી રીતે વિડીયોમાં જોવો છો ને તમે ટીવીમાં ને એવી જ ભીડ છે અત્યારે સાંજે કઈ જ નહોતું અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે સવારના 8 વાગ્યામાં તો પબ્લિક આવી પડી દુનિયાની અમે જરીક ભૂલ કરી નાખી જરાક વહેલા ઉઠી ગયા હતા 5 વાગે તો પૂગી જતા અત્યારે અમે જઈએ છીએ મેઇન ત્રિવેણી સંગમ પર સ્નાન કરવા માટે હજી તો હે ને આખો પુલ ક્રોસ કરી અને જવાનું છે આગળ प्रशासन के दिए गए निर्देशों का पालन करें। ये संपूर्ण प्रयास संगम क्षेत्र है अतः अपने पास के स्थान पर आप स्नान करें और घाटों को यथाशीघ्र खाली करें एवं अपने गंतव्य को प्रस्थान करें। घाटों पर ड्यूटीरत पुलिस कर्मियों को निर्देशित किया जाता है कि स्नानार्थियों को शीघ्रता से स्नान करने के लिए रोक दीजिए और अपने घाटों को खाली करा दीजिए ताकि दूसरे श्रद्धालु एवं स्नानार्थी स्नान कर सकें। भाई દિવસના છે ને અત્યારે 9 વાગ્યા છે ને હાલત ખરાબ થઈ ગઈ છે બહુ જ ભીડ થઈ ગઈ છે ખતરનાક છે ને તમારે આવવું હોય ને તો દિવસના નહીં ભાઈ રાતે આવવું પડે કારણ કે રાતના જે તમે આગળ વિડીયોમાં જોયું ને ગાડી પણ આવી શકે છે પણ દિવસના તો જો ભીડ તમે અત્યારે જોવો ભાઈ અમારે 9 નંબરના પુલ ઉપરથી આગળ જવું છે ત્રિવેણીના સંગમ પર પણ નહીં જવાતું અત્યારે ભીડ તો જો પગ દેવાની જગ્યા નહીં ખતરનાક ભીડ છે ત્રણ કલાકની વેઇટ કર્યા પછી બ્રિજ ખુલ્લો છે 9 નંબરનો જવા જ નતો દેતો મેઇન જે ત્રિવેણી છે પણ આપણે નાવું છે તો ત્યાં મોડા આવ્યા વહેલા આવી ગયા તો વહેલું પકડી ગયા હવે બ્રિજ ખોલી ગયો એટલે હવે જાય
ફાઇનલી અમે પહોંચી ગયા છે સંગમ, મેઇન સંગમ પર, ત્રિવેણી સંગમ પર. અને આ સંગમ છે ને પ્રયાગરાજનું સંગમ છે. અમે જે સાઈડથી આવ્યા ને એ ઝાંસીવાળું સંગમ હતું. અહીંયા આવીને કંઈક માહોલ લાગે છે કે ભાઈ ના બરાબર હવે સાચી જગ્યા પર આવ્યા છે. અત્યાર સુધી બધાને પૂછતા હતા તો બધા જ્યાં ત્યાં મોકલી દેતા, અહીંયા નાહી લો, અહીંયા નાહી લો. જે ઓરિજિનલ જગ્યા છે ને જે સંગમની એ આ છે, જો पटाकर आई हुई है आप आकर इन्हें लिवाने जाए शिव प्रसाद पटेल पार्टी इमाम प्रदेश के रहने वाले शिव प्रसाद पटेल पार्टी इमाम प्रदेश के रहने वाले आप भूले बच्चे दूर में आ जाए. यहाँ रोका यहाँ आपके लड़के रोका आपकी प्रतीक्षा कर रहे हैं. लाल घड़ी के भी प्रतीक नाम है, लाल घड़ी के भी प्रतीक नाम है. અત્યારે હું મેઇન ત્રિવેણી સંગમ પર ઊભો છું. જો ભાઈ પબ્લિક બહુ જ છે, બહુ જ ભીડ છે. દિવસના બહુ ભીડ હોય છે, રાતે એકદમ નોર્મલ ભીડ હોય છે. એટલે રાતે નાહવાની મજા આવે એવું છે, પણ અમારે દિવસના જ નાહવું હતું એટલે કાલની રાત રોકાઈ ગયા અને અત્યારે આવ્યા છે નાહવા માટે. પબ્લિક જોવા ભાઈ તો ફાઇનલી અમે નાહી લીધું ને ડૂબકી મારી લીધી અને બહુ બધી ડૂબકી મારીને કલાકથી તો નાહી જ છે. અને આ ઓરિજિનલ છે ગંગા, યમુના અને સરસ્વતીનું જે ત્રિવેણી સંગમ છે, મેઇન ત્રિવેણી સંગમ, ત્યાં જ અમને ડૂબકી મારી. ઘણા લોકોએ અમને અવરી જગ્યાએ ફસાવવાની ટ્રાય કરી, પણ છેલ્લે ગમે એમ કરીને મહા મહેનતે એને અમે જે ઓરિજિનલ જે જગ્યા હતી ને ત્યાં પહોંચી અને સાચા ત્રિવેણી સંગમ પર ડૂબકી મારી અમે બધાએ. ભાઈ અમે છે ને ગંગા, યમુના અને સરસ્વતીનું જે ત્રિવેણી મેઇન સંગમ હતું ને ત્યાં મસ્ત નાહ્યું, મોજ કરી. 1 કલાક સુધી નાહ્યા અમે, બહુ જ મજા આવી, આરામથી નાહ્યા. ભીડ તો હતી જ,
જવામાં બહુ બધી તકલીફ થઈ હતી, મહા મુસીબતે પહોંચ્યા હતા. ઘડીક તો એમ થતું હતું કે ચલો ભાગી જાય, ને ઘડીક કે આમ જાય, કારણ કે અહીંયા છે ને 1 થી 18 નંબરના આ જે અમે પુલ ઉપર આવીએ ને પીપા પુલ કહે, પીપા પુલ 1 થી 18 નંબરના છે, તો બધા જ પુલ બંધ હતા. અહીંથી અમને 9 નંબર ઉપર મોકલ્યા, તો 9 નંબર ઉપર પહોંચ્યા ને ત્યાં પુલ બંધ કરી દીધો, ટ્રાફિક અહીંયા બહુ થઈ ગઈ એટલે. તો પછી ત્યાં 2 કલાક સુધી વેઇટ કર્યો અને પછી પુલ ખોલ્યો. અને ત્યાં જે વેઇટ કરતા હતા ને ત્યારે જે ધક્કામુક્કી 2 વાર થઈ ત્યારે તો એમ થયું કે હમણાં ભાગાદોડી થઈ જાય, પણ રહી ગયો, વાંધો ન આવ્યો, માહોલ કંટ્રોલ થઈ ગયો. અને નાઈને હવે છે ને અમે પીપા પુલ 1 ઉપરથી પાછા રિટર્ન થાય છે. અમારી ગાડી છે ને સેક્ટર નંબર 21માં પડી છે, હવે ગોતવાની છે પાછી. આમાં એવું છે ને કે ભૂલાઈ જાય એમ, તો યાદ તો રાખીને આવ્યા અમે, પણ નાહવાની તો બહુ મજા આવી. ગાડી ખોવાણી ભાઈ, ઉંમરે ચડ્યો હતો, બાપાને બધા એક ઠેકાણે બેહાડી દીધા પોલીસ ચોકી ઉપર, પોલીસ બૂથ છે ને ત્યાં. અને હું ગોતું, હવે ગલી તો ખબર છે કે આ એક ગલી હતી, હવે આ બાજુ છે કે ઓલી બાજુ ખબર નતો, 2 બાજુ ઘૂમરો મારી લીધો, પણ હવે ગલી મને લાગે છે ને બીજી જ છે યાર, આમાં બધું હરખું જ લાગે છે. હવે ગોતું છે, ઘૂમરા મારું છે. એક તો તડકો હે, વાગ્યા 2, ગાડી હજી મળતી ન થો બધું ભૂલાઈ ગઈ યાર. હવે હે ને આ ગલી કદાચ લાગે છે જાણીતી અહીંથી નીકળ્યા આવ્યો. આ ગલીમાં હું જે 99% 3-4 ઘૂમરા માર્યા, એમાં હે ને મગજ કરી ગયો બધે, કારણ કે હે ને અમે જા ને તાર બહુ એટલી ભીડ નહોતી, અટાણે માણસ વધે ગયા. આમાં બધા મારે છે ને હરખા નંબર અમે જોતા ભૂલે ગયા. તમે આવો તો જે પણ વસ્તુ ક્યાંય નોખા પડો તો નંબર યાદ રાખો, હવે સેક્ટર નંબર અને માર્ગના તો નંબર નથી, માર્ગ બધા હરખા, તો કંઈક નિશાની રાખવી, ફોટો બોટો પાડે, તો આમાં હે ને અઘરું હોય બધું ગોતવું. અને ગાડી તો આ લગભગ આ રસ્તે મળી જ આવી જોઈએ, મળી જાય પછી અમે ક્યાં રસ્તે તો અંદર આવ્યા ને એ ભૂલાઈ ગયો, અમે બધું ફરી ગયો મગજ. જે અખાડેથી અમે એન્ટર થયા હતા ને એ અખાડે જવું પડે, જાણે તો ગયો ને ત્યાં કંઈ સામાન બમાન તો પડ્યો ને બધું ગાડીમાં જ છે, પછી લઈને નીકળી જવાનું છે વારાણસી. અહીંથી અમારે જવું વારાણસી, જોઈએ બધાને કેવું છે, ટ્રાફિક છે, ફોન બોલ કરવો પડે, ભીડ બહુ છે એટલે પછી અયોધ્યા તો જવું જ છે, વારાણસી વિચારીએ હવે શું છે. ચાલો ભાઈ, પડી ગઈ ફાઇનલી ગાડી, સામે જ પડી છે, જો ધૂળ થઈ ગઈ છે, એ પડી છે અહીંયા, આ પડી ને એ આપણી કિયા, અને એની માથે કંઈક પડ્યું છે, કોઈક ભૂલી ગયું લાગે, ધાબરા જેવું છે, કોઈક માટી ભૂલી ગયા માથે પડ્યું છે. તો હાલો હવે હે ને મારા બાપાનો બેઠા ને એને બોલાવી આવું પોલીસ બૂથ ઉપરથી, કહે કે હાલીને એક મિનિટ પેલા ફોટો પાડલો ને કે પાછું ન ભૂલાઈ જાય એટલે. તો ભાઈ ગાડી મળી ગઈ ને અમે મારા પપ્પાને બધા મળી ગયા, બધા ગાડી પાસે લઈને જાઓ. અને મેળામાં આવવા માટે 2-3 બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જો તમારે આવવું હોય તો, હવે તો જો કે 5-7 દી રહ્યા, તો આવવું હોય ને તો રાતે આવી જવાનું, 9 વાગે એન્ટર થઈ જાવ ને તો તમે કલાકમાં પૂગી જાઓ. અમે હે ને 3:30 એન્ટર થયા હતા ને તો 7:30 સંગમ સુધી પહોંચ્યા હતા. અને અંદર એન્ટર થાવ ને પ્રયાગરાજમાં તો સંગમ આવવા માટે 4-5 રસ્તા છે, તો બધા પોલીસવાળા હે ને આડાવરા તમને ડિવાઈડ કરી દે નોખા રસ્તે, એ જે કે એમ વયું આવવાનું, છેલ્લે આવો તમે સંગમ જ. અને રાતે આવો ને તો રાતે તો બિલકુલ ટ્રાફિક ન હોય, અને રાતે મેળામાં એન્ટર થઈ જવાનું, ક્યાંક સુવાનું ગોતી લેવાનું. ઘણા બધા અખાડા નાનતેન સાધુની જગ્યા હોય, ગમે મેળ પડી હોય ઘૂસી જવાનું.
અને સવારે 5 વાગે ઉઠીને મેન સંગમ ઉપર જતું રહેવાનું પૂછીને. હું લોકેશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દે મેન સંગમ. બાકી તમને આડાવરા સંગમ બીજે નવડાવી દે, કોઈ સાચો જવાબ નથી આપતો અહીંયા. તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દે. તો આ બાબતો હતી થોડીક કહેવાની. બાકી તો બસ આવું હતું, આગળ તમે જોઈએ મેળા. તો અમે નીકળી ગયા છે મહાકુંભ મેળાની બારોબાર અને જઈએ છે વારાણસી. વારાણસી છે આ ટ્રીપની અમારી ત્રીજી જ્યોતિર્લિંગ થવાની છે, કાશી વિશ્વનાથ. અને આ સામે જો સામેની લાઈન છે, જે બધી ગાડીઓ છે એ બધી મેળામાં જાય છે, એટલે આજે પણ ભીડ તો રહેવાની છે. તો આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. નેક્સ્ટ વ્લોગમાં તમને કાશી વિશ્વનાથનો વિડીયો જોવા મળશે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, રામે રામ, જય રામ.